શું જ્યારે તમારી ગાડી ઢાળ ઉપર ઊભી રહી જાય ત્યારે પાછી રગડી જાય છે? તો દોસ્તો આ વિડીયો તમારી માટે જ છે. તો દોસ્તો આજે હું તમને એક એવી ટ્રીક શીખવાડીશ જેનાથી તમારી ગાડી ક્યારે ઢાળ ઉપર પાછી નહીં રગડે. તો ચલો દોસ્તો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જ્યારે બી સિચ્યુએશન આવી આવે ને ઢાળ ઉપર ઊભું રહેવાની, એટલે ક્લચ અને બ્રેક બંને દબાયેલું રાખવાનું. ગિયર આપણો કયો કરી દેવાનો? પહેલો ગિયર કરી દો. તો પહેલો ગિયર સરસ. હવે જ્યારે ઢાળમાં ઊભી રહે ને એટલે ક્લચ બ્રેક બંને દબાયેલું રાખવાનું, ગિયર આપણો પહેલો કરી દેવાનો. બરાબર. હવે અહીંથી ગાડીને આપણે ડાયરેક્ટ આગળ લઈ જવું હોય ને તો આવા ટાઈમે આપણે પહેલા બ્રેક નહીં છોડવાની. કેમ બ્રેક નહીં છોડવાની? જો બ્રેક છોડીશું તો ગાડી ક્યાં જવા લાગશે? પાછી જવા લાગશે. તો આવા ટાઈમે બ્રેક મારેલી રાખવાની. પહેલા ધીમે ધીમે અડધો ક્લચ છોડવાનો, પછી અડધો ક્લચ છોડીશું ને પછી ગાડીમાં વાઇબ્રેશન આવવાનું ચાલુ થશે. પણ જેટલે ગાડીમાં વાઇબ્રેશન આવે ને એ પોઈન્ટ આપણે પકડી રાખવાનો, વાઇબ્રેશન સુધી જ છોડવાનો. પછી એ પોઈન્ટ પકડી રાખીશું, પછી તમે બ્રેક છોડશો ને એટલે ગાડી ઓટોમેટિક ધીમે ધીમે આગળ જવા લાગશે. ઓકે, ચલો વાઇબ્રેશન સુધી ક્લચ છોડો. ગિયર બરોબર છે, શાંતિથી છોડો ક્લચ. વાઇબ્રેશન આવે એટલે મને કહેજો કે વાઇબ્રેશન આવ્યું. તમને ફીલ થઈ જશે. આવ્યું? હજુ થોડું, બસ. ધીમે રહીને બ્રેક છોડો. જો ગાડી જવા લાગી આગળ, પડી ખબર શું કર્યું આપણે? ફરી એકવાર ક્લચ દબાવો અને ધીમે રહીને બ્રેક મારીને ઊભી રાખો. ફરી આપણે શું લાવવાનું આગળ લઈ જવા માટે? હા, કેટલો? વાઇબ્રેશન સુધી. ચલો વાઇબ્રેશન આવે એટલે મને કહેજો. આવ્યું વાઇબ્રેશન? ધીમે રહીને બ્રેક છોડ દો. જો જાય છે ઓટોમેટિક આગળ. તો બસ આવું કરવાનું. ઓકે, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી કાર એક ડ્રીમ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને મારા પેજને ફોલો કરી લો. તો ચલો દોસ્તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.